નમસ્કાર મિત્રો, કેમ છો? આજે આપણે એક ફરી સરસ મજાનું એક ગુજરાતી પોડકાસ્ટ કરીએ અને મિત્રો પર છે. મિત્રોની આપને મને આપણને સૌને ખૂબ જ જરૂરિયાત હોય. મિત્રો હોય તો બધું જ હોય ને મિત્રો ના હોય તો કશું જ ના હોય. એમાં પણ ખાસ એવા પ્રકારના લોકો કે જે લોકો મિત્રો બનાવતા જ ના હોય, બહુ ઓછા મિત્રો બનાવતા હોય, બહુ જ ઓછા, લાઈક વેરી મિનિમમ. એમના જીવનમાં મિત્રોની જે વેલ્યુ હોય, જે એમની શાખ હોય, એમનું જે વર્ચસ્વ હોય ખૂબ જ ઊંચું હોય. મારે મ્યુટ કરવું પડશે અને યસ, એ તો ડિસ્ટર્બન્સ કરશે. તો અને જેમ જેમ આપણે પછી આગળ વધીએ અને આગળ વધતા જઈએ, મોટા થઈએ, એમ પછી મિત્રો દૂર પણ થતા જાય, એ પણ કામમાં વ્યસ્ત થતા જાય, આપણે પણ કામમાં વ્યસ્ત થઈ જઈએ અને કોઈ કારણોસર પછી મળવાનું ઓછું થઈ જાય. ઓછું પણ થઈ જાય અને ક્યારેક ક્યારેક વર્ષો પણ વીતી જાય. શરૂઆત દિવસથી ચાલુ થાય, પણ પછી દિવસોના અઠવાડિયા થાય, મહિનાઓ, એક વર્ષ અને પછી વર્ષો. અને વર્ષો બાદ પછી તો બધું ધૂંધળું થઈ જાય. બધું યાદ કરવું પડે, બધું રિકોલ કરવું પડે. આ પણ સિચ્યુએશન આવી જાય. બાળપણમાંથી મોટા થઈએ ત્યારે આ સિચ્યુએશન આવે, મોટામાંથી વધુ મોટા થઈએ, પછી મેચ્યોર થઈએ, તો આ સિચ્યુએશન આવતી રહેતી હોય છે. આપણે બી પાછા એ વસ્તુને સરસ રીતે એક્સેપ્ટ કરી લઈએ, પણ એક્સેપ્ટ કર્યા સિવાય કોઈ છૂટકો હોય છે ખરો? હોય? મને તો નથી લાગતું. એક્સેપ્ટ તો કરવું જ પડે. તો એક મિત્ર માટે એક સરસ મજાની મેં કંઈક પંક્તિઓ લખી છે. અને કારણ કે આપણી ઓડિયન્સ હિન્દીમાં વધારે છે, એટલે મારે આને હિન્દીમાં ટ્રાન્સલેટ પણ કરવું જ પડશે. પણ પહેલાં તો આનો જે ગુજરાતીનો જે મિનિંગ જે છે ને, એ ખરેખર ખૂબ જ અનેરો છે અને મને તો અંગત રીતે ખૂબ જ ગમ્યો. અને તો તમને કહીને સંભળાવું. આનું ટાઇટલ નથી આપ્યું મેં, પણ આપણે કહી દઈએ એના પછી જોઈએ શું મગજમાં આવે છે. આજે મને એક જૂનો પ્રોફેશનલ મળ્યો. આજનો પ્રોફેશનલ એક સમય મારો ભાઈબંધ હતો. પહેલાં મળીને મને ગળે વળગતો હતો, એ આજે હાથ મિલાવતો થઈ ગયો. પહેલાં મળતો ને હૃદય ખોલીને હસતો, આજે એ ચહેરો મંદ મંદ હસતો થઈ ગયો. બોલ બીજું, કે શું ચાલે છે? એ કહેવાવાળો આજે ચલ નીકળું છું, જરા કામ છે, એ કહેતો થઈ ગયો. ગાળો આપીને વાત કરવાવાળો આજે બીજું સાહેબ કેમ છો એમ કહેતો થઈ ગયો. મને બાઇક પર પાછળ બેસાડીને જે ભરાવતો, એ આજે ગાડીમાં એકલો જતો થઈ ગયો. એ લંચ સાથે જે કરતો મારી સાથે, હે આજે પોતાનું લંચ બોક્સ લાવતો થઈ ગયો. પાછળથી હું જ્યારે એને કહું અલ્યા હોય, ત્યારે આગળ આગળ હસતા હસતા ભાગતો હતો. એ આજે ફોન છે, 1 મિનિટ એમ કહીને દૂર જતો થઈ ગયો. જેની હું વચ્ચેથી વાત કાપીને ચાલે તું બંધ થઈ જા એમ કહેતો, હે મારો ઓપિનિયન તો આ જ રહેવાનો એમ કહેતો થઈ ગયો. હા, તો એ ભાઈબંધ જ, પણ આજે એક પ્રોફેશનલ થઈ ગયો.
મિત્રો મિત્રો જ્યારે મિત્રોમાંથી બનીને પછી મોટા થઈ જાય અને પછી પ્રોફેશનલ્સ થઈ જાય અને પછી પછી એ એક જે વાત હોય ને એ ડાયજેસ્ટ કરવી જરા મુશ્કેલ થઈ જાય. અને એ પાછું એવું નથી કે એમની ઉપર જ લાગુ પડે, એ આપણી પર પણ લાગુ પડતી હોય છે. અને આપણે પણ પ્રયત્નો કરીએ, એ પણ પ્રયત્નો કરે કે મિત્રતાની જે બોર્ડર્સ જે છે વિધિન ધેટ પાછા આવી જાય. અને બધા જ બહુ જ પ્રયત્નો કરતા હોય છે, પણ સમય ક્યાં તમને સમય એટલો સમય ના આપે ને તમને કે તમે પાછા મિત્રતાની બોર્ડર્સમાં આવી શકો અને બધા ભેગા થઈ શકો. ઠીક છે, ક્યારેક ક્યારેક થાય, પણ બાકી તો શક્ય ઓછું થઈ જાય. એટલે તો કહેવાય છે ને કે જવાબદારીઓ જ્યારે તમારી ઉપર આવી જાય પછી એ જવાબદારીઓનું ભાન બાકી બધું જ ભૂલાવી દેતું હોય છે. એવું થાય. આ કોઈ મારા મિત્રોને સંબોધીને, એટલે કોઈ પણ મિત્રને સંબોધીને મેં નથી લખ્યું. નહીં તો સાંભળશે અને પછી ફોન કરીને પછી તો સરસ રીતે આમ મિત્રો છે એટલે તો મિત્રના પછી એ સમયે પાછા એ લોકો છે ને મિત્રતાની જે બાઉન્ડ્રીઝ છે ને એની અંદર વર્તુળમાં તરત દોડીને આવી જાય, પછી બોલાવાના ના પડે, પછી એ સામેથી આવી જાય, એવું થાય. એટલે એનીવેઝ, તો મિત્રો માટે છે. આઈ હોપ તમને ગમી હશે. સાંભળતા રહેજો અને આપનું ધ્યાન રાખજો. આપ ખૂબ જ અગત્યના છો અને ખૂબ જ જરૂરી છો. ચાલો, નમસ્કાર.